જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો બધા મિત્રો કેમ છો? તો ફરી પાછા આજે મોરબી પાસે માટેલ અને માટેલની બાજુમાં વરડુસર ગામ ત્યાંનો આજે પ્રોગ્રામ છે। તો નીકળી ગયા છીએ અમે અને અત્યારે સમય થયો છે 3:30 જેવો। તો આજે માટેલ જવાની પણ ઈચ્છા છે, માં ખોડિયારમાંના દર્શન કરી। તો જેવો સમય જો ત્યાં પહોંચી એ પ્રમાણે દર્શન કરશું આપણે। તો બન્યા રહેજો વ્લોગમાં। અને આજે ખૂબ સરસ મજાની વાત એવા આપણા ગણપતિ બાપા આજે પધારી રહ્યા છે અને આજે અમે ગાડીમાં પણ જો એડ કરી દીધા છે, બાપાને બેહાડી દીધા છે। આજે ખૂબ મહત્વનો દિવસ એવા ગણપતિ બાપાનો, અને આપણી ગાડીમાં પણ બાપા બેસી ગયા છે વિઘ્ન હરતા। અને મારી પ્રાર્થના એવી છે બધાયના વિઘ્ન હરી લેજો। જો મિત્રો, ગણપતિ બાપા આજે અમારે અહીંયા આવી ગયા છે। હો ભાઈ, તો અમે નીકળી ગયા અને ગાંગળી પહોંચ્યા છીએ અને મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ। તમારે ત્યાં પણ કેવો વરસાદ પડે છે જરાક કોમેન્ટ કરીને જણાવજો અમને। જો ફૂલ વરસાદ, જોજો દેખાય નહીં આમાં વરસાદ સામેવાળા। હામી ગાડી આવી ગઈ અને વરસાદમાં ઓછું દેખાય, એટલે આપણે જો દેખાય નહીં એવો વરસાદ આવે છે। હજી ખાલી 5 કિલોમીટર આગળ આવ્યા છે ત્યાં તડકો આવી ગયો। જુઓ તમે, આનું કાંઈ નક્કી જ નથી રહેતું, ક્યારે વરસાદ આવે, ક્યારે વયો જાય, ક્યારે તડકો આવે, ક્યારે ઠંડી પડવા માંડે, ક્યારે ગરમી થવા માંડે, કાંઈ નક્કી જ નથી રહેતું। જુઓ તમે, હવે પાછો તડકો આવી ગયો છે, હલ્યો હવે સાયો થઈ ગયો। જુઓ, હજી ચાલુ વિડીયો છે ત્યાં જુઓ તમે, હવે સાયો થઈ ગયો। તો આપણે પહોંચી ગયા છીએ જમરાળા, ફકડાનાથની જગ્યામાં। જમરાળે જાહેર જોગી ફકડો બિરાજે, ઈ જમરાળા। અહીંયા ફૂલ તડકો છે। જો વરસાદનું કાંઈ એંધાણ નથી અહીંયા હજી, જો ફૂલ તડકો। આપણે પહોંચ્યા છીએ લાઠીદળ। જુઓ બળિયા બાપુનો આશ્રમ, અને બળિયા બાપુ વાલા અમારી ઉપર તો એવો પ્રેમ હતો એમને કે જો ખબર પડે કે અહીંથી નીકળ્યા છીએ, જો દર્શન કરો તમે। પંચમુખી હનુમાનજી મહારાજ છે, અને બળિયા બાપુ તો હાલમાં અત્યારે હયાત નથી, પણ જો એને ખ્યાલ પડ્યો હોય કે અહીંથી અમે નીકળ્યા છીએ તો વાલા જેમાં વગર જવા ન દેવો। અને જ્યાં પ્રોગ્રામ હોય ને જમવાનું હોય છતાં બાપુની એ હિન્દીમાં બોલતા થોડું થોડું અને થોડું ગુજરાતી, બે મિક્સ। તો એમ કહેતા થોડું અહીંયા જમી લો, થોડું ત્યાં જમજો, પણ જમાડે ખરી એવો ભાવ હતો બાપુને, એ બળિયા બાપુ। તો અમે ચોટીલા પહોંચી ગયા છીએ। જો દર્શન કરો માતાજીના। જય મા ચાઉનમાં। ને અત્યારે સમય થયો છે 7:30 અને અમે ચોટીલા પહોંચી ગયા છીએ। અહીંથી હાઈવે લઈ લઈ સીધું બાઉન્ડ્રી વાંકાનેર અને માટેલ। તો મિત્રો અમે માટેલ પહોંચી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 8:30, 8:45 થઈ ગયા છે। જુઓ તમે, એટલે હવે અત્યારે તો દર્શન કરવાનો ગાળો નહીં રહે, કારણ કે વજેરામ બાપુ આપણા રસ્તામાં વાટ જોવે છે, એ વાટે ઊભા છે આપણી, એટલે ચાલો ડાયરેક્ટ જઈ પ્રોગ્રામમાં। અહીંયા જ ઊભા છે, આગળ જાવ તો હજી કીધું કશ તમને। જો વજેરામ બાપુ આપણને ભેગા થઈ ગયા છે, હવે બાપુ આગળ જાય છે અને અમે પાછળ પાછળ જઈએ છીએ। અને આ માટેલ આગળ તમે જુઓ, એ આ બધી માટેલની જ જગ્યા છે।
આવી ગયો આગળ ગળધરો, માતાજીનો ગળધરો, અને અહીંયાથી મંદિરે જવાય છે. મિત્રો અત્યારે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને કેટલા વાગ્યા 3:30 જેવું થઈ રહ્યું છે. હવે જઈએ આપણે ઘરમાં.